આજ રોજ આપણી સાથે જોડ્યા છે શ્રી હરેશભાઈ શાણી, પ્રેરણાત્મક વક્તા તેમજ સંયોજક શ્રી ધર્મ જાગરણ વિભાગ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અવર આનંદના માધ્યમથી આ કોરોનાના મહામારીના સમયમાં સમાજને ઇન્ડિયા ટુ ભારત વિષય પર સંબોધન કરશે. જી સર. નમસ્કાર. કોરોના બંધીમાં આપણે બધા ઘણી બધી આપણી વિશેષતાઓ અને વિચિત્રતાઓથી પરિચિત થઈ રહ્યા છીએ. ઘણા બધા પરિવારોમાં ઘણા બધા સદસ્યો એવા હશે કે જે ઘણા બધા વર્ષોથી સાથે રહીએ છીએ, પરંતુ ભાગદોડની જિંદગી, સમયનો અભાવ અને એવા વાતાવરણની અંદર ઘણી બધી આપણી ઓરિજિનાલિટી, આપણી અસલિયત, આપણું પોત એ ક્યાંક ભૂલી ગયા છીએ અથવા તો એને ભૂલાવડાવી દેવામાં આવ્યું છે. એ બધું ભૂલાયેલું અત્યારે આ કોરોના બંધીના દિવસોમાં આપણે બધા તાજું કરી રહ્યા છીએ અને એકબીજાથી પરિચિત થઈ રહ્યા છીએ. મેં નમસ્કાર કીધા શરૂઆતમાં બધાને. એ આખી દુનિયા કરતી થઈ ગઈ છે. જે દુનિયા એક સમયે ભારતના નમસ્કારને, ભારતના નમસ્તેને, ભારતના એક અંતર રાખીને અભિવાદન કરવાની જે પદ્ધતિ જે હતી એને પુરાતન કાળની પદ્ધતિ સમજતા હતા અથવા તો પછાત પ્રકારની માનસિકતાવાળા લોકો જે સમજતા હતા, અને ભારતીય જીવન પદ્ધતિ, ભારતીય રહેનસહેન, ભારતીય ખાનપાન, ભારતીય રીતિ રિવાજ, ભારતીય પ્રસંગો, ભારતીય ઉત્સવો, આને એક અલગ પ્રકારની ઉતરતી કક્ષાની નજરથી જે જોવાની ટેવ દુનિયાના લોકોને જે પડી હતી, એ જ લોકો આજે એક કોરોના નામની મહામારીના કારણે ભારતની જે પદ્ધતિઓ છે એને અપનાવવા માટે મજબૂર થયા છે. સૌથી પહેલાનું ઉદાહરણ નમસ્તે છે. આજે દુનિયાના તમામ મોટા પ્રગતિશીલ કે વિકસિત દેશો અને ખૂબ ટેકનોલોજી અને વિજ્ઞાનની રીતે પોતાની જાતને મોટા કરીને, મહાન કરીને બેઠેલા લોકો, એવા દેશના તમામ લોકો આજે એની જે પરંપરા મૂળભૂત અને દુનિયાભરમાં જેનું ગૌરવ અને અભિમાન કરતા હતા, શેક હેન્ડ કરવાનું, આલિંગન કરવાનું, ગળે મળવાનું, ગાલ અડાડવાના, હાથ ઉપર ચુંબી કરવાની, ગાલ ઉપર ચુંબી કરવાની, આ બધું છોડીને એ પોતે પોતાની પદ્ધતિઓને અછૂત માનતા થઈ ગયા છે. કેમ? તો કે આ કોરોનાએ શીખવાડ્યું કે દરેક માણસની એક સાહજિક પ્રક્રિયાના ભાગરૂપે માણસ વચ્ચેનું પણ એક અંતર જરૂરી છે. એ યાદ કરાવવા માટે આજે કોરોનાએ બધાને બાધ્ય કર્યા છે. અને ભારતીય જીવન પદ્ધતિ જે મૂળભૂત રીતે એ વિશ્વના કલ્યાણની, સમગ્ર માનવ જાતના કલ્યાણની અને સમગ્ર જીવ સૃષ્ટિના કલ્યાણની આ જે પદ્ધતિ જે છે, આ પદ્ધતિને દુનિયાએ સ્વીકારવું પડે એવી સ્થિતિ આજે કોરોનાએ કરી દીધી છે. વિષય આજનો આપણે કીધો છે ઇન્ડિયા ટુ ભારત. આપણે ઇન્ડિયામાં આટલા વર્ષોથી જીવીએ છીએ. ગુલામી સમયના સંસ્કારહીન આક્રમકોના આક્રમણોની વચ્ચે પણ, અને જે રીતે મોગલોના 700-800 વર્ષના શાસનકાળ દરમિયાન, 200 વર્ષના અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જે પરિસ્થિતિ ભારતીય સમાજની બની હતી, અને એ પરિસ્થિતિને લીધે, એ પરિસ્થિતિના અંદરમાં ભારતીય સમાજ એક માનસિક ગુલામીની અવસ્થામાં એ આટલા વર્ષોથી રહી રહ્યો હતો. સ્વતંત્રતાના 75 વર્ષ પછી પણ આ પ્રકારની માનસિકતા એ ભારતીય સમાજની રહી, અને પોતાનું જે મૂળભૂત તત્વ છે, પોતાનું જે અસલ પોત છે, આ પોતની સામે પણ એ ઊણી ઉતરતી નજરથી જોવાની એક માનસિક વૃત્તિ એ ભારતીય સમાજની બની ગઈ હતી. એક સમયે ભારત એ વિશ્વગુરુ હતો. દુનિયાભરના માનવ સમાજને ઉપયોગી તમામ પ્રકારના ક્ષેત્રોમાં એ ભારતીય સમાજ, ભારતીય લોકો એ એની ઉચ્ચ કક્ષાએ પહોંચેલા હતા. દુનિયામાં આજે ટેકનોલોજીની રીતે, સંરક્ષણની રીતે, આર્થિક રીતે કે બીજી કોઈ પણ રીતે જે પોતાની જાતને મહાન કહેતા દેશો, એ દેશોને પણ એ પ્રકારની દિશામાં ચાલવાની પ્રેરણા એ આપણું વૈદિક ભારત, એ આપણું પ્રાચીન ભારત એ જે સમયે એ દિશા આપતું હતું, એ દિશા તરફ ફરી પાછા વળવાના દિવસો આ કોરોનાએ આપણને બતાવ્યા છે. નમસ્તે એની શરૂઆત છે. કેવી રીતે થશે આગળ ઉપર ભવિષ્યમાં, એ ભારતીય સમાજ નક્કી કરવાનું છે. આપણા દેશમાં આક્રમકો તરીકે આવેલા લોકો એ આપણી મૂળભૂત પદ્ધતિને કેવી રીતે તોડી મરોડી અને એનો ધ્વંસ કર્યો, એને ભ્રષ્ટ કરી
અને આપણને એનાથી અલગ કર્યા. આપણે એ વિષયને આગળ ઉપર લઈને કોઈ એનો અભિમાન લઈ ના શકે એવા પ્રકારની સ્થિતિમાં આપણને લાવ્યા. કેમ? તો કે કોઈ લાંબા સમય સુધી કોઈ એક પ્રભાવની અંદર કોઈ એક સમાજ રહે છે, ત્યારે એ પ્રભાવની અંદર ગુલામ તરીકે રહેલો જે સમાજ જે છે એ પ્રભાવી સમાજની કેટલીક બાબતોને સહજતાથી સ્વીકારી લેતો હોય છે અને પોતાની મૂળભૂત બાબતોને ભૂલી જતો હોય છે. આ સ્થિતિમાં ભારતીય સમાજ આવ્યો અને સ્વતંત્રતા પછી પણ જે દિશા દેશની ચાલી એના અનુસંધાનમાં ભારતીય ઇતિહાસ જે ખોટા લોકોએ ખોટી રીતે અને જે પોતાના સ્વાર્થ માટે લખાયેલો ઇતિહાસ હતો એ ઇતિહાસ આપણી સામે આ બધાની સામે પ્રસ્તુત થયો અને હમણાં સુધી આજ દિન સુધી એ પ્રકારનો ઇતિહાસ આપણી સામે ભણાવવામાં આવી રહ્યો છે. અને આ પ્રકારના એક હું એને કહું છું કે બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડ. આ બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડ એ સેંકડો વર્ષોથી કામ કરી રહી છે દુનિયાભરની અંદર. અને ભારત જેવા દેશો આફ્રિકા ખંડની ઉપર આ લોકો પ્રયોગ સફળતાથી પૂરો કરી ચૂક્યા છે. હવે એ એશિયાની અંદર, એની અંદર ભારતની અંદર આ પ્રકારનું બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડ જે છે એ ભારતીય સમાજ, ભારતનો પ્રત્યેક વ્યક્તિ જે કઈ રીતે વિચાર કરે, કઈ રીતે ખાનપાન કરે, કઈ રીતે બેસે ઉઠે, કઈ રીતે પોતાનો વ્યવહાર કરે, કઈ રીતે પોતાના ઉત્સવો ઉજવે, કઈ રીતે પોતાની રહેણીકરણી કરે, કઈ રીતે પોતાના રીતિ રિવાજની પરંપરામાં જાય, એ સમગ્ર આખું એક પ્રોપોગન્ડા, આખી એક બહુ મોટી યોજના, વિશાળ યોજના, સેંકડો વર્ષોની એ યોજના આ બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડ ચલાવી રહી છે. અને એના અનુસંધાનમાં ભારતીય પ્રજાને, ભારતીય સમાજને એ આપણી સામે એક નમાલો સમાજ, એક નકારો સમાજ, એક અશિક્ષિત સમાજ, એક અબુદ્ધ સમાજ, જેને વિજ્ઞાન કે ટેકનોલોજીની બાબતમાં કોઈ ગતાગમ નથી પડતી, એવા પ્રકારનો સમાજ, એવા સમાજ તરીકે ચિતરવાનું કામ એ આ બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડ કરે છે. અને હમણાં એક વાત કરું છું કે આ બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડ ક્યાં સુધી એ પોતાની યોજના ફેલાવી રહી છે. તો એક સામાન્ય વાત કે એક માતા અને બાળક, એક માતા પોતાના બાળકને દૂધ પીવડાવે છે પોતાનું, તો એ દૂધની અંદર પણ કયા તત્વો જાય અને એ તત્વો એ બાળકના શરીરમાં જાય, આ યોજના એ બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડ તૈયાર કરી રહી છે આટલે સુધીની. અને ભારતનું નિકંદન કાઢવાનું, ભારતના ટુકડા કરવાના, ભારતની મૂળભૂત સંસ્કૃતિ, ભારતની વિશ્વ કલ્યાણની પરંપરા, ભારતની વસુધૈવ કુટુંબકમની પરંપરા જે છે એને તોડફોડ કરીને ભારતને ગુલામી અવસ્થામાં રાખવું, સ્વતંત્ર ભારતને પણ માનસિક ગુલામ, રાજકીય ગુલામ, આર્થિક ગુલામ, ઔદ્યોગિક ગુલામ, વ્યવસાયિક ગુલામ, આ પ્રકારની ગુલામી અવસ્થામાં રાખવાનું કામ એ આ બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડ ચલાવી રહી છે. વર્તમાન સમયની અંદર પણ કોરોનાના નામથી પણ જે ચાલે છે, કોરોનાના નામે પણ જે 2-3 બનાવો આ સમય દરમિયાન જે થયા ગત મહિના દરમિયાન, એની અંદર પણ આપણે જાણીએ છીએ કે ભાઈ કોરોનાની સામે કડકાઈથી અથવા તો એક મક્કમતાથી, સંકલ્પ સાથે જે કેટલાક પગલાઓ લેવાનું કામ આપણા સમાજે જે કર્યું અને આપણા લોકોએ જે જાહેર કર્યું એ પ્રમાણે, અને આપણે એ બરાબર દિશામાં, સફળતાની દિશામાં ચાલી રહેતા હતા આપણે કે ભાઈ લોકડાઉન, તો દુનિયાભરની અંદર લોકડાઉન કરવાનો સૌથી મોટો નિર્ણય અને આવો એક મક્કમતાથી, એક સંકલ્પબદ્ધતા સાથેનો નિર્ણય તો ભારતે કર્યો. દુનિયાના વિકસિત દેશો, મહાસત્તાઓ જે કહેવાય છે, એ લોકો પણ એ પોતાને ત્યાં આ મહામારીને રોકવા માટે હજુ વિચારતા હતા કે કેવી રીતે કરીશું. અમારી પાસે મેડિસિન છે, અમારી પાસે મેડિકલ સાયન્સ છે, અમારી પાસે ટેકનોલોજી છે, અમારી પાસે બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અમારી પાસે મોટી મોટી હોસ્પિટલો છે, અમારી પાસે બધા ઇક્વિપમેન્ટ છે બહુ મોટા મોટા, એનાથી અમે અમારા સમાજને બચાવી લઈશું. આવી જે મનની અંદર જે ભાવ લઈને જે દેશો કરતા હતા, એ દેશો આજે પોતાના લોકોને બચાવી શકતા નથી. ત્યારે ભારત જેવા દેશની અંદર ટાંચા સાધનો વચ્ચે, ટાંચી સગવડ વચ્ચે, એક ખૂબ સીમિત એવા પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચે કોરોના જેવા મહામારીને રોકવામાં આપણે સફળતાની દિશામાં વધી રહ્યા હતા. એના આપણને ઉદાહરણો પ્રસ્તુત થયા છે કે આપણો સમાજ કઈ માનસિકતાથી કામ કરે છે. આપણો સમાજ એક વિચારથી એક દિશામાં ચાલનારો સમાજ છે. આપણો સમાજ એક દિશામાં ચાલીને એક સાથે એકબીજાના હાથથી હાથ પકડીને ખભે ખભો મિલાવીને ચાલનારો અને સફળતાને શિખર ઉપર પહોંચનારો સમાજ છે. એ આપણે સાબિત કરી દીધું. અને નમસ્તે એનું ઉદાહરણ હતું. એ પછી આપણે ત્યાં આગળ થયું એક જનતા કર્ફ્યુનો નિર્ણય એવો. તો જનતા કર્ફ્યુની સફળતા એ ભારતીય સમાજની માનસિકતા છે. એ કોઈ એક નેતાના કહેવાથી કે કોઈ એક વડાપ્રધાનના કહેવાથી કે કોઈ એક લીડરના કહેવાથી થયેલી માત્ર પ્રક્રિયા નથી. એ મૂળભૂત રીતે ભારતીય સમાજનું માનસ બતાવે છે. અને એના કારણે એ ચરમસીમા ઉપરની સફળતા થઈ હતી. એ પછીના સમયની અંદર દુનિયાના કેટલાય દેશોની અંદર
આ પ્રકારની થાળી વગાડવાનું કામ, દીવા પ્રગટાવવાનું કામ, તાળીઓ પાડવાનું કામ એ દુનિયાભરના દેશોમાં થયું. કેમ? તો કે એનાથી એક ઉર્જા ઉત્પન્ન થાય છે, એનાથી એક પોતાપણાનો ભાવ ઉત્પન્ન થાય છે, એનાથી એક સંગઠન ભાવ ઉત્પન્ન થાય છે, અને એનાથી બધા સાથે મળીને આ મહામારીમાંથી બહાર આવવું છે એવા પ્રકારનો ભાવ ઊભો થાય છે, અને એને બહુ મોટી એક ક્ષમતા, એક બહુ મોટો જોશ જુસ્સો એના કારણે મળે છે. દુનિયાએ જોયું. આપણે ત્યાં તમસોમાં જ્યોતિર્ગમયે કીધું છે, તમસ અંધકારમાંથી જ્યોતિ પ્રકાશ તરફ જવાનું, અને જે અંધકાર અને દુઃખ અને ત્રાસ અને પીડા અને આતંક અને આ જે બધી બાબતો છે જે એ મન, હૃદય, આત્માને, માનવ સમાજને જે દૂષિત પીડિત કરે છે એમાંથી બહાર આવવા માટે, એટલે એ જે દીવો પ્રગટાવવાની જે એક પ્રક્રિયા આપણે બધાએ સાથે મળીને કરી હતી એ દુનિયા માટે એક ઉદાહરણ હતું. એ કેવી રીતે થાય છે અને શું કરી શકીએ છીએ એના માટે થઈને તો આપણે કરેલું છે આ. પરંતુ ક્યાંક કેટલીક ગરબડો, કેટલાક આગળ મેં જેમ કીધું બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડ આ સમયની અંદર પણ પોતાનું કામ કરી રહી છે. એક બનાવ બન્યો તો દિલ્હીની અંદર, લાખો લોકો, 8 લાખ લોકો એ રોડ ઉપર આવી ગયા હતા. કેમ? તો કે અમારે ઘરે જવું છે. કોણે કીધું, કોણે મોકલ્યા, કેવી રીતે મોકલ્યા, કોઈને કંઈ ખબર નથી, બરાબર, પણ લોકો આવી ગયા. હા, મુંબઈની અંદર 7-8 લાખ લોકો મુંબઈની અંદર પણ જવું હતું. હા, અને પછી આપણે બધાએ જોયું હશે કે સોશિયલ મીડિયા અંદર આવ્યું હતું કે ઘરે જનારા લોકોના હાથમાં કોઈ સામાન તો હતો નહીં. તો ક્યાં જવું હતું, કોણ હતા, કેવી રીતે જવું હતું, એનું કાંઈ હતું નહીં. તો મૂળ વસ્તુ આ બને છે. અને આજે સોશિયલ મીડિયા ઉપર પણ લોકડાઉનનો નિર્ણય, લોકડાઉનને બીજી વખત લંબાવવાનું, આ પરિસ્થિતિ જે છે એના સારા નરસા તમામ ચર્ચાઓ આપણા સોશિયલ મીડિયા પર દેશની અંદર ચાલી રહ્યા છે. એની સામે ભારતીય પદ્ધતિ પ્રમાણે જે માનસિકતામાં ભારતીય સમાજ રહીને દુનિયાને માર્ગદર્શન ભૂતકાળની અંદર કરેલું છે એ પ્રકારનું માર્ગદર્શન ભવિષ્યની અંદર ભારતીય સમાજે અને ભારતે કરવાના દિવસો આવવાના છે. એના માટેની મક્કમતા અને સંકલ્પબદ્ધતા એ આજે આપણે આ લોકડાઉનના સમયની અંદર એ ઉજાગર કરવાની છે. એના માટેનો વિચાર કરવાનો છે. આપણા ત્યાં જૂની સંસ્કૃતિ પ્રમાણે જૂના સમયના આપણે જાજી જવાની જરૂર નથી. 3જી 4થી પેઢી ઉપર જઈશું તો પણ ધ્યાનમાં આવશે કે ભાઈ આપણા પરિવારના કોઈ વ્યક્તિ બજારમાં ગયા હોય કે કામથી બહાર ગયા હોય અને ઘરે આવે તો પહેલા સીધા ચોકડીમાં જતા ને ત્યાં પગ ધોતા, હાથ મોઢું ધોતા, અને પછી ઓસરીનો પગથિયું ચડીને પછી બેઠક રૂમમાં જતા હતા. આ આજકાલનું નથી. હા, મહેમાન આવે બહારથી, મહેમાન આપણા ઘરની અંદર આવે તો એના પગ પખાડવામાં આવતા હતા. હા, અને પગ પખાડીને એની એક પ્રકારની એનું આદર સન્માન કરીને એક પ્રકારની પૂજા એની થતી હતી ત્યારે. તો પગ પખાડીને એને પછી આદર સહિત ઘરમાં લાવવાના હતા. આ જે અત્યારે કોરોનાના કારણે ફરજિયાત કરવું પડે છે એવું આપણા લોકો સહજતાથી કરતા હતા. આપણા લોકોને આ બધી ખબર હતી કે ભાઈ માનવ તરીકે સારી રીતે જીવવા માટે, સ્વસ્થ આયુષ્ય એને ભોગવવા માટે, સ્વસ્થ દીર્ઘ આયુષ્ય ભોગવવા માટે શું શું જરૂરી છે એની તમામ ક્રિયાઓ, તમામ પદ્ધતિઓ, તમામ ક્રિયાકલાપો, તમામ રીતિ રિવાજો એ આપણા ઋષિ મુનિઓએ એસ્ટાબ્લિશ કરીને એને ધર્મ સાથે જોડીને એને વિજ્ઞાનને ઉજાગર કરેલું. આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિની અંદર કોઈ પણ બાબત એની અંદર વિજ્ઞાન જોડાયેલું છે અને સમજવું પડે. આપણા લોકો એ નમસ્કાર કહેતા એ આપણને આલિંગન કરતા નથી આવડતું. દેશના લોકોને આવડતું હતું, પરંતુ નમસ્કાર કહેવાથી એક અંતરની જરૂરિયાત છે, અને એના કારણે જે બહાર ફરતો માણસ, હવામાં ઘણા બધા જીવાણુઓ ફરતા હોય છે, તો બહાર જતો માણસ એને સ્વાભાવિક એના શરીર ઉપર, એના કપડા ઉપર આ બધી વસ્તુ રહેતી હોય છે. આપણે ત્યાં હાઇજીનની ચિંતા, આપણે ત્યાં સ્વાસ્થ્યની ચિંતા આપણા ઋષિમુનિ હજારો વર્ષ પહેલા કરી હતી. એટલા માટે આ પદ્ધતિ આપી કે ભાઈ નમસ્કાર કરો, દૂર ઊભા રહો, અને આ બહારથી આવેલા છો તો હાથ પગ મોઢું ધુઓ, રસોડામાં જાઓ છો તો હાથ પગ મોઢું ધોઈને રસોઈ બનાવવા માટે જાઓ. હા, રસોઈ બનાવો છો એની પહેલા વાસણોની બરાબર રીતે સાફ કરો. આ બધું હાઇજીન આપણે ત્યાં નવી નવીની વાત નથી, આપણા ઋષિમુનિઓ અગાઉથી શીખવાડીને ગયા હતા. પરંતુ આ બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડ અને ભારતના 1200-1500 વર્ષનો જે ગુલામી કાળ રહ્યો એની અંદર ભારતીય સમાજને એનાથી અળગો કરવામાં આવ્યો. અને અંગ્રેજોના સમયની અંદર આપણો ઇતિહાસ, આપણું વિજ્ઞાન, આપણી પરિવાર પદ્ધતિ, આપણી સામાજિક વ્યવસ્થા, આપણી વ્યવસાયિક વ્યવસ્થા, આપણી ઉદ્યોગ વ્યવસ્થા, આપણી શિક્ષણ વ્યવસ્થા, આપણી શાસકીય વ્યવસ્થા, આપણી રાજકીય વ્યવસ્થા, આપણી આર્થિક વ્યવસ્થા, આ બધી વ્યવસ્થાને એણે તોડફોડ કરીને એક મેકોલે પદ્ધતિ જે દાખલ કરી, અને મેકોલે પદ્ધતિમાં શિક્ષિત થયેલા આપણે બધા લોકો એ પ્રકારના અંગ્રેજો ગયા પછી અંગ્રેજીયત
સ્વીકારીને, અંગ્રેજીયત રાખીને, અંગ્રેજીયતને પહેરીને આપણે બધા ચાલનારા લોકો છીએ. એના કારણે આજે ફરીથી એક વખત એવી ચર્ચા કરવાની જરૂર થઈ છે કે આપણો પ્રાચીન ભારત, આપણો વૈદિક ભારત એ જ આધુનિક ભારત તરીકે પણ વર્તમાન સમયની અંદર પ્રસ્થાપિત થઈ શકે છે. એ પ્રસ્થાપિત થશે તો દુનિયા તમામ પ્રકારે સુખી અને સમૃદ્ધ થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. એ આ કોરોનાએ આપણને બધાને શીખવાડ્યું છે. કોરોના શીખવાડે છે આપણને કે ભાઈ ઘરમાં આપણે આ કોરોનાના સમયની પહેલાની સોશિયલ મીડિયાને યાદ કરીએ થોડું. આપણે શું થતું હતું? તો એક પોસ્ટ આવતી હતી કે ભાઈ બાળકોને સમય નથી મળતો, ઘરમાં સાથે રહેવાનો સમય નથી મળતો, મારી કેટલીક આવડત છે, મારી કેટલીક સ્પેશિયાલિટી છે, મારી કેટલીક વિશેષતાઓ છે, મારી કેટલીક મારામાં કેટલીક કળા છે, આ કળાને ઉજાગર કરવા માટેનો સમય નથી રહેતો. એક વધુ સમય નથી. બરાબર? આપણા આગલી પેઢી, આપણાથી એક આગળની પેઢી, બે પેઢીને જોઈશું તો પરિવારો સાથે અરસપરસનો સંબંધ, સંપર્ક, સંવાદ એની એક વિશેષ એક ચેનલ હતી, ફ્રીક્વન્સી હતી કે સગાવાલા, સંબંધીઓ, સ્નેહીજનો, મિત્રો એની સાથે અવારનવાર મળવા માટે જવાનું, એમના ઘરે મળવા માટે જવાનું, બેસવાનું, કલાક બે કલાક ગપ્પા મારવાના. આ બધું આ થોડા સમયની અંદર એ નોકરીના નામે, સિંગલ ફેમિલીના નામે, ન્યુક્લિયર ફેમિલીના નામે સમય નથી મળતો, ટેકનોલોજીના નામે, નોકરીના સમયની બાબતની અંદર બીજા એક કામની સાથે બીજા 2-3 કામો પણ સાથે વ્યવસાયિક ધોરણે કરવાના. આના કારણે થઈને માણસને માણસ સાથે મળવાનો સમય નથી. આવી પોસ્ટો એ ખૂબ સોશિયલ મીડિયામાં ચાલતી હતી. અને પ્રકૃતિનો નિયમ છે કે પ્રકૃતિએ મનુષ્ય સમાજનું નિર્માણ કર્યું, એ પોતાના આધારિત કર્યું. અને ભારતીય સંસ્કૃતિમાં કીધેલું છે કે માનવ અને સૃષ્ટિ આ બંને એકબીજાની સાથે જોડાયેલા એક પર્યાય છે એકબીજાના. માનવ સૃષ્ટિ વગર રહી શકવાનું નથી એ નક્કી છે, પરંતુ સૃષ્ટિ માનવ વગર ચોક્કસ રહી શકશે, એમાં કોઈ બે મત નથી. એ નવી સૃષ્ટિ ઊભી કરશે, નવા માનવ ઊભા કરશે, પરંતુ માનવ તરીકે, મનુષ્ય તરીકે આપણે વિજ્ઞાનના રસ્તા ઉપર ચાલ્યા, ટેકનોલોજીના રસ્તા ઉપર ચાલ્યા, ભૌતિકવાદના રસ્તા ઉપર ચાલ્યા, મૂડીવાદના રસ્તા ઉપર ચાલ્યા, સામ્રાજ્યવાદના રસ્તા ઉપર ચાલ્યા, વિસ્તારવાદના રસ્તા ઉપર ચાલ્યા. અને એક જે પ્રકારની માનસિકતા બની કે સૃષ્ટિમાં જે કંઈ પણ છે એ મારા માટે જ છે, બીજા કોઈ એનો ઉપયોગ નહીં કરી શકે. એટલે આપણે ત્યાં પુરાણોમાં, વેદોમાં કીધું છે કે સૃષ્ટિમાં જે કંઈ પણ જે છે પ્રકૃતિનું દોહન કરવાની પદ્ધતિ છે આપણે ત્યાં. અને ભારતની બહારના દેશોમાં પ્રકૃતિનું શોષણ કરવાની પદ્ધતિ છે. અને પ્રકૃતિનું શોષણ મહત્તમ સમય જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં એની મર્યાદા ઓળંગીને પ્રકૃતિનું શોષણ કર્યું છે. ત્યારે આ કોરોના જેવી મહામારીઓ ઊભી થઈ છે. ભવિષ્યમાં અનેક આવવાની સંભાવનાઓ છે એવું જાણકાર ચિંતકો કહે પણ છે. આજે કોરોના એક અત્યારે કહેવાતી રીતે એ માનવ સર્જિત મહામારી છે. એ ભવિષ્યમાં જ્યારે એનું સત્ય ઉજાગર થશે ત્યારે થશે. પરંતુ જે પ્રકૃતિનો દોહન કરવાને બદલે પ્રકૃતિનું શોષણ કરવાની એક માનવની વૃત્તિ જે બની ગઈ, આ પ્રકૃતિના શોષણના કારણે માનવને ચેતવણી આપવાનો એક આખો પરિબળ, એક આખો એક સમય એ કોરોનાના માધ્યમથી પ્રકૃતિએ ઊભો કરેલો છે. થોડા સમય પહેલા આપણે ત્યાં કેદારનાથની અંદર પૂર આવ્યું, ખૂબ મોટો વરસાદ પડ્યો અને ખૂબ બધા પહાડો તૂટ્યા અને તહસ નહસ થઈ ગયું બધું. કાંઠા ઉપરની આખી જે કંઈ પણ વસાહતો હતી એ બધી તણાઈને ક્યાં જતી રહી ખબર ના પડી. ત્યારે ઘણા બધા લોકો, આપણા સાધુ સંતો, ચિંતકો, કેટલાક જાણકાર લોકો, સાયન્સના લોકો કહેતા હતા ત્યારે કે ભાઈ આ એમને નથી થયું. એકદમ વરસાદ, ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ એમને નથી પડતો, ખૂબ વધારે પડતી ગરમી એમને નથી પડતી, ખૂબ વધારે પડતી ઠંડી એમને નથી પડતી, ખૂબ બરફ એમને નથી પડતો. પ્રકૃતિની પોતાની કેટલીક સિસ્ટમ છે, એને જ્યારે આપણે ડિસ્ટર્બ કરીએ છીએ ત્યારે પ્રકૃતિ પોતાને ફરી પાછી રીસેટલ કરવા માટે, પોતાના સ્ટ્રક્ચરનું રિસફલિંગ કરવા માટે એ પ્રકૃતિ આ પ્રકારની પોતાની પ્રવૃત્તિ કરે છે. એના અનુસંધાનમાં ભારતમાં દોહન કરવાની જે પદ્ધતિ, દોહન તમારે જેટલું જોઈએ છે એટલું જ લો, મારી આવશ્યકતા છે એટલું જ મારે લેવાનું છે. એટલે આપણે ત્યાં ગાયનું ઉદાહરણ આપવામાં આવે છે કે ગાયનું વાછડું હોય તો ગાયના વાછડાને ગાયને દોતા પહેલા એના ગાયના વાછડાને દૂધ પીવડાવવામાં આવે છે. એના 2 આંચળ ગાયના વાછડા માટે હોય અને 2 આંચળ પોતાના માટે દોવાના હોય. તો આ પદ્ધતિ છે દોહવાની, એટલે એને દોહવાનું કીધું છે. એને બીજું નામ નથી, એને દોહવાનું જ છે.
એને મિલ્કિંગ એ નથી, એ મિલ્કિંગ એટલે મશીન લગાડીને થાય, અને એ મશીન લગાડેલી જે ગાયો જે છે એ મશીન જ ગાયો પણ મશીન છે. અને આપણા એક ખૂબ મોટા સંત છે આચાર્ય ધર્મેન્દ્રજી, એ અત્યારે જે ગાયો જર્સી, શંકર ગાયો, HF ગાયો આજે બધા કહે છે ને, એ ગાયો એ ગાય નથી, એને આચાર્ય ધર્મેન્દ્રજી ભૂંડ કહેતા. જર્સી, શંકર, HF ને જોઈને આપણને ગાય માતા આ પ્રકારનો ભાવ મનમાં આવતો જ નથી. તો એ જે મિલ્કિંગ જે છે ને એને ત્યાં થાય છે. દોવાનું જે છે તો ભારતીય જાતની જે ગાયો જે છે એને દોવાની પદ્ધતિ છે, આ ભારતીય સંસ્કૃતિ છે. અને પ્રકૃતિએ ઊભું કરેલું એક માધ્યમ છે કે માણસ માટે ગાયનું દૂધ એ ઉપયોગી છે, એને સ્વાસ્થ્ય માટે જરૂરી છે એટલા માટે. પરંતુ એની મર્યાદા કે ભાઈ 2 આંચળ છે તો એ ગાયના બચ્ચા માટે છે, 2 આંચળ તમારા માટે છે. પણ ગાયના 4 આંચળ આપણે ધોવાનું ચાલુ કરી દીધું, મશીનથી મૂકવાનું ચાલુ કરી દીધું, વાછડાનું શું થશે? એક ઉદાહરણ બીજું આપે છે કે ભાઈ માતા પોતાના બાળકને સ્તનપાન કરાવે છે, સ્તનપાન કરવાનું છે, દુગ્ધપાન કરવાનું છે, માતાનું રક્તપાન નથી કરવાનું બાળકે. પરંતુ કોઈ બાળક એવું રાક્ષસી વૃત્તિનું આવે અને સ્તનપાન કરતા કરતા માનું લોહી પણ પીવા માંડે તો એ અપેક્ષિત નથી, એ ગ્રાહ્ય નથી. આ પ્રકારનું આ માનવ સમાજે, આ દુનિયાના માનવ સમાજે ભણેલા ગણેલા, શિક્ષિત થયેલા, આગળ પડેલા, ટેકનોલોજી વાળા, વિજ્ઞાનને શીખેલા, ભૌતિકવાદમાં પડેલા, મૂડીવાદમાં પડેલા એ માનવ સમાજે આ પ્રકૃતિ માતાનું દોહન કરવાના બદલે એનું શોષણ કરવાનું જ્યારથી ચાલુ કર્યું ત્યારથી આ પ્રકૃતિએ પોતાની મર્યાદા ઓળંગીને, પ્રકૃતિએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, ભવિષ્યના સેંકડો યુગોના માનવ સમાજ માટે ઉપયોગિતા જાળવી રાખવા માટે પ્રકૃતિ એ પોતાનો ચમત્કાર બતાવે છે, પોતાનો પ્રકોપ બતાવે છે. એ પ્રકોપના વર્ષો આપણે આ સમય દરમિયાન જોઈ રહ્યા છીએ. તો એને સમજવું પડશે કે ભાઈ ભારતીય પદ્ધતિ જે છે એ અક્ષીર પદ્ધતિ જે છે એમાં મનુષ્ય કલ્યાણની ચિંતા છે, એમાં વિશ્વ કલ્યાણની ચિંતા છે. આપણે કહીએ છીએ કે ભાઈ વસુદેવ કુટુંબકમ, આખું વિશ્વ અમારું કુટુંબ છે. દુનિયાના બીજા કોઈ દેશોમાં નથી બોલાતું, દુનિયાના બીજા કોઈ પંચ સંપ્રદાયોમાં નથી બોલાતું, દુનિયાના કોઈ બીજા ધર્મગ્રંથોમાં નથી કીધેલું વસુદેવ કુટુંબકમ. ભારત માત્ર એક એવો દેશ છે કે જેના શાસ્ત્રોએ કીધું કે વસુદેવ કુટુંબકમ, આખું વિશ્વ અમારું કુટુંબ છે, અમે એકબીજાની સાથે એક પ્રકારે જોડાઈને રહીશું, પરસ્પરના ભાવથી જોડાઈને રહીશું, પરસ્પરની આત્મીયતાથી જોડાઈને રહીશું. ગુણવંતુ વિશ્વમાં આર્યમ આપણે કીધું કે ભાઈ આખા વિશ્વને આર્ય બનાવીશું. આ આર્ય થિયરી પણ અત્યારે જે આપણે ભણવામાં આવે છે એ આપણી થિયરી નથી. આર્ય બહારથી આવેલા અને અહીંયા આગળ આક્રમણ કરીને હટાવ્યા, દ્રવિડોને નીચે ખસેડ્યા અને પોતે શાસક થઈ ગયા. એ આ બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડનું કારસ્તાન છે. એ પણ સમજવાનું છે, આજનો વિષય નથી, એ ફરી ક્યારેક કરીશું. તો ગુણવંતુ વિશ્વમાર્ય આપણા વેદમાં કહેલું છે, ગુણવંતુ વિશ્વમાર્ય. આર્ય એ ગુણ છે, શ્રેષ્ઠ વ્યક્તિ જે છે એ આર્ય છે. હમણાં આપણે જૂનું રામાયણ, મહાભારત, ચાણક્ય, આ બધી સિરિયલો આપણે કુદરતી સંકેત છે ભવિષ્યના ભારતીય સમાજના નિર્માણ માટેનો. એમાં આર્ય શબ્દ વપરાય છે. પત્ની પોતાના પતિને આર્ય કહીને સંબોધે છે, કોઈ શ્રેષ્ઠ પુરુષ બીજા શ્રેષ્ઠ પુરુષને આર્ય કહીને સંબોધે છે. આર્ય એ ગુણ છે. તો શ્રેષ્ઠ ગુણ ધરાવતો વ્યક્તિ એ આર્ય છે. તો ભારતીય લોકોએ કીધું, ભારતના ઋષિએ કીધું કે હવે ગુણવંતુ વિશ્વમાં અમે આખા વિશ્વને આર્ય બનાવીશું, આખા વિશ્વને શિક્ષિત કરીશું, આખા વિશ્વને શ્રેષ્ઠ કરીશું, આખા વિશ્વને માનવ સમુદાયના કલ્યાણ માટે અગ્રેસર બનાવીશું. એ છે ગુણવંતુ વિશ્વમાં. સર્વે ભવંતુ સુખીના આ ગાયો છે આપણે ત્યાં. સર્વે ભવંતુ સુખી. દુનિયાના કોઈ દેશોમાં ગમે એવડી પોતાની જાતને મહાન સંસ્કૃતિ સમજતા હોય, મહાન શિક્ષિત થયેલા વિજ્ઞાનના લોકો પોતાની જાતને સમજતા હોય, પરંતુ એની તાકાત નથી સર્વે ભવંતુ સુખીના કહેવાની. કેમ કે ભારત પાસે એકમાત્ર એક ભારત જ એવો દેશ છે જેની પાસે આ તાકાત છે કે સર્વે ભવંતુ સુખીના. એને સાકાર કરવા માટેની પદ્ધતિ એની પાસે છે. એના માટેનું એક ઉદાહરણ છે કીડીના કણ, હાથીને મોણ. આ બાળક નાનું હોય ત્યારથી એની દાદીમાં એ પોતરાને હાથમાં આંગળી પકડીને એ ચલાવતો લઈ જાય છે અને હાથમાં લોટ હોય વાડકીમાં અથવા તો ચૂરમું બનાવેલું હોય અને એને ત્યાં કીડી હોય ત્યાં વેરવાનું કહે છે. આ કીડીને કણ અને હાથીને મણ. આજે કોરોના સમયની અંદર ભારતની અંદર ખૂબ આ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ, કોઈ ભૂખે સૂવે નહીં, આખા દેશમાં ચાલી રહ્યું છે. કોઈ ભૂખે સૂવે નહીં. દુનિયાના વિકસિત દેશો, મહાસત્તાઓના ત્યાં બીમાર લોકોને જમાડવા વાળા કોઈ નથી. આ પણ આ ભારતીય માણસ છે.
કે મહામારીના સમયની અંદર, સંકટકાળની અંદર, યુદ્ધની પરિસ્થિતિની અંદર, મુશ્કેલીના સમયની અંદર, તારાજી ફેલાતી હોય એવા સમયની અંદર તમામ લોકો જે સક્ષમ છે, કરી શકે છે, તમામ લોકો એ પીડિત લોકોને મદદ કરવા માટે ઘરની બહાર નીકળતા હોય છે. આ દુનિયાના બીજા કોઈ દેશોમાં અત્યારે થતું નથી આવું. આપણે ત્યાં ઘણા બધા એવા પ્રકલ્પો ચાલુ થઈ ગયા છે, એવા સેન્ટર ચાલુ થઈ ગયા છે કે જ્યાં જમવાનું બનાવવામાં આવે છે, ખાવાનું બનાવવામાં આવે છે, તૈયાર સીધું સામાનની રાશનની કીટો બનાવવામાં આવે છે, વિતરણ કરે છે ત્યાં આગળ. આ દુનિયાના કોઈ દેશમાં આવું થતું નથી. અમેરિકા જેવા, ઇટાલી જેવા, બ્રિટન જેવા દેશોની અંદર પણ આ એ લોકો મેનેજ કરી શકતા નથી. કેમ નથી કરી શકતા? તો મૂળભૂત વિચારધારાની અંદર આ મુદ્દો જ નથી. એની અંદર ત્યાં એક જ મુદ્દો છે કે ભાઈ અમે સરકાર તરીકે અમે તમને તમારું એક ભથ્થું જે છે, અમે તમને ભથ્થું આપી દઈએ, તમારે જે કરવું એ કરો. પરંતુ ત્યાં એ ભથ્થું શેના માટે ઉપયોગ કરવું, કેવી રીતે ઉપયોગ કરવું, સપ્લાય, આની બીજી કોઈ ચિંતા થતી નથી ત્યાં. અમેરિકા જેવા દેશે પણ ભારતના લોકડાઉનને એક રીતે સરાહના કરી, પરંતુ પોતાને ત્યાં લોકડાઉન કરવાની હિંમત થતી નથી. આને કેમ નથી થતી? તો દુનિયાભરના દેશો, ભારત સિવાયના તમામ દેશો એ માત્ર ને માત્ર આર્થિક વ્યવસ્થા ઉપર પોતાના દેશનો વિચાર કરી રહ્યા છે, જ્યારે ભારત એકમાત્ર દેશ એવો છે કે પોતાના માણસો, પોતાની જનતા, પોતાના નાગરિકો, પોતાના લોકોનો ચિંતા કરીને એ પોતાની દેશની વ્યવસ્થા ગોઠવવા માટેની એક અભિયાન, એ પ્રકારનું કામકાજ ચાલે છે. માણસો હશે તો બધું જ થશે. આપણે ત્યાં જૂના ઘડિયાળો એવું કહેતા કે ભાઈ કમાવાનું, માણસો કમાશો તો બધું તમારી પાસે આવશે. માત્ર રૂપિયા કમાયેલા હશો તો જરૂર પડશે માણસોની, તો રૂપિયાથી માણસો નહીં બને. તમે માણસો કમાયેલા હશે અને કેટલા પણ 1 થી 1 કરોડ કે 100 કરોડ રૂપિયા, 100 અબજ રૂપિયાની જરૂર પડી હશે, તમારી પાસે માણસો હશે તો તમામ રૂપિયા આવી જશે. અને એ પરંપરા અંતર્ગત ભારત અત્યારે ચાલી રહ્યું છે કે માણસોને બચાવો. અને એ થાય છે. આજે આપણને લાગે છે કે આપણે ત્યાં 27,000, આજે લગભગ 27,000 કેસ, 21,000 કેવા કેસ થઈ ગયા ટોટલ આખા દેશની અંદર, બરાબર. પરંતુ દુનિયામાં જે પ્રકારે કોરોના ફેલાઈ રહ્યો છે એના પ્રમાણમાં ભારતમાં ખૂબ ઓછી ગતિએ આ કોરોના ફેલાઈ રહ્યો છે. એનાથી આપણે હરખાવાની જરૂર નથી. આપણા 21,000 ભાઈ બાંધવોને આ કોરોના થઈ ચૂક્યો છે. આપણા માટે આ નાની સૂની વાત નથી. પરંતુ એ કેમ થયું છે? તો ભારતીય જીવન પદ્ધતિના કારણે. આપણે ત્યાં ક્વોરન્ટાઇન થવું એ નવી નવાઈની વાત નથી. આપણા પરિવારની અંદર બહેનો ક્વોરન્ટાઇન થતી જ હોય છે. આપણે ત્યાં સામાન્ય શરદી, ઉધરસ કે તાવની સર લાગતો માણસ ક્વોરન્ટાઇન થતો જ હોય છે. આ ભારતીય શુશ્રૂષા છે, આ ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે કે શરીરનું ટેમ્પરેચર વધ્યું છે, એને 1 દિવસ લાંઘણ કરાવી દો, એને જમવાનું બંધ કરી દો, ગરમ પાણી ઉપર રાખો. આ આપણે ત્યાં નવી નવાઈની વાત નથી. આપણા આયુર્વેદમાં હજારો વર્ષોથી કહ્યું છે. ક્વોરન્ટાઇન શબ્દ આપણા માટે નવો નથી. 1918માં એ સ્પેનિશ ફ્લૂ એ આવ્યો હતો અને એમાં આખા દુનિયાની અંદર કરોડો લોકો, લગભગ 10-15 કરોડ લોકો એ ત્યારે એના ઝપટમાં આવી ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. ભારતની અંદર પણ 8-10 લાખ લોકો એમાં આવી ગયા હતા. પરંતુ ત્યારે એ ગાંધીજીએ કે છે કે ગાંધીજીએ એક યોજના બનાવી, એક સિસ્ટમ બનાવી કે કેવી રીતે રહેવું, કેવી રીતે બેસવું, કોને ક્યાં રહેવું, કેવી રીતે ખાનપાન કરવાનું, શું ઉકાળા પીવાના. તો તુલસી, અજમો, લીલી ચા, લવિંગ, તજ, મરી, આદુ, આ બધાનો ઉકાળો કરીને પીવાનું, હેરાફેરી ઓછી કરી દેવાની. તો કહેવાય છે કે ગાંધીજીના આશ્રમની અંદર કોઈને આ ફ્લૂની અસર નહોતી થઈ. એવી રીતે આફ્રિકાની અંદર પણ એક સમય આવી કોઈ મહામારી આવી હતી, ત્યારે પછી ગાંધીજી ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોહાનિસબર્ગની અંદર એણે પણ એક ત્યાંની આશ્રમ માટેની એક સિસ્ટમ બનાવી ત્યાં અને એ ત્યાં આગળ સિસ્ટમ પ્રમાણે બધા લોકોને રાખ્યા. તો એ વખત ત્યાંના કોઈ અગ્રણી એવા ત્યાંના આફ્રિકાના કોઈ વ્યક્તિએ એને ઉલ્લેખ કરેલો છે કે ગાંધીજી ના હોત તો અમે બધા બહુ મોટી મુશ્કેલીમાં આવી ગયા હોત. તો ગાંધીજી આપણે ત્યાં આપણા ભારતીય પદ્ધતિ, હજારો વર્ષોની પરંપરા, એમાંથી ઉતરેલું એક પોત, એમાંથી ઉતરેલો એક વ્યક્તિ, એમાંથી ઉતરેલો એક રત્ન, એ કહે છે કે સ્વદેશી અને સર્વોદય, સ્વરાજ, સ્વદેશી અને સર્વોદય. આ 3 મુદ્દા ઉપર એ ભારતીય સમાજે ચાલવાની આવશ્યકતા છે. સ્વદેશીની વાત કરી, એ વિષય પણ આજે અલગ થઈ જશે, પરંતુ આના આધાર ઉપર વર્તમાન સમયની અંદર આ કોરોના મહામારીની વચ્ચે પણ સ્વદેશી ધ્યાનમાં રાખવું એ અનિવાર્ય થઈ પડે એવું મને લાગે છે.
આજે આપણે બધા સ્વદેશીને હૃદયમાં ધારણ કરવું પડશે. સ્વદેશીને વિચાર કેવી રીતે લેવાનો એ અલગ વસ્તુ છે, પરંતુ આપણે વિચાર કરવો પડશે. સ્વદેશી એટલે પોતાનું કોણ? સીધું ગામઠી રીતે જોવા જઈએ તો સ્વદેશી એટલે પોતાનું કોણ. તો આજે વ્યક્તિ પણ પોતાનો કોણ એને જોવાની જરૂર છે. આ મહામારીની અંદર, આ ભયંકર સંકટ કાળની અંદર પોતાનો કોણ છે, સમાજનો કોણ છે, દેશનો કોણ છે, એને સમજીને ઓળખીને તારવવાની જરૂર છે. એવી રીતે આપણે જે ચીજ વસ્તુઓ વાપરીએ છીએ એ પોતાની કઈ વસ્તુ છે, પોતાના લોકોએ બનાવેલી કઈ વસ્તુ છે, એને વાપરવાનો આગ્રહ રાખીને થોડી ઘણી પડતી અગવડ પણ સ્વીકારીને એને નક્કી કરવાની જરૂર છે. આજે મને કોઈ સમાચાર આપ્યા કે ચાઇનામાં આપણા ભારતના વેપારીઓએ ચાઇનાના ઓર્ડર કેન્સલ કરવા માંડ્યા છે. ખૂબ મોટા મોટા ઓર્ડર કેન્સલ કરવા માંડ્યા છે. તો ભારતની તાકાત છે આ, કે દુનિયાનું માર્કેટિંગ કેવી રીતે ચલાવીશું એ ભારત નક્કી કરશે. દુનિયાના લોકોને અહીંયા આગળ વસ્તુ વેચવી છે એ નક્કી નહીં કરે, અમે નક્કી કરીશું કે અમારે શું જોઈએ છે, અમારે કેવી વસ્તુ જોઈએ છે, અમારે કઈ વસ્તુ જોઈએ છે, અમે નક્કી કરીશું. તમે આપવા માટે બંધાયેલા છો, અમે માગીએ એ વસ્તુ તમે અમને આપો. તો આ ભારતના સમાજે એક દમખમથી, જુસ્સાથી એક સાથે સંગઠિત અવસ્થામાં આવીને એ કહેવું પડશે, બતાવવું પડશે. તો એ શરૂ થઈ ગયું છે મને લાગે છે. તો ચાઇના જેવા દેશો અને દુનિયાને પોતાની મુઠ્ઠીમાં રાખવાની મનસા ધરાવતા દેશો એને એની જગ્યા બતાવવી પડશે. અને માત્ર ને માત્ર ભારતીય પરંપરા આધારિત જ આ શક્ય બનશે, એમને નહીં થાય. ભારતીય પદ્ધતિ એ પ્રત્યેક વ્યક્તિ, મેં આગળ જેમ કીધું, સર્વે ભવંતુ સુખીના, આનાથી નીચું કાંઈ જ નથી. આપણે એ પણ એની સાથે કીધું છે કે આનો ભદ્રાહ કર્તવ્યંતુ વિશ્વતઃ. તો અમે એવું નથી કહેતા કે અમારું જ સાચું છે. તમારી પાસે પણ દુનિયામાં ક્યાંય પણ ઘણું બધું સારું સાચું છે, તો અમે એને પણ સ્વીકારીએ છીએ. તો ભારતીય સમાજની અંદર, ભારતીય સંસ્કૃતિની અંદર ઓનલી આજ એવું નથી, ઓલ્સો છે આપણે ત્યાં, આ પણ છે. તો ભારતની બહારની તમામ સંસ્કૃતિઓમાં, ભારતની બહારના તમામ પંથ સંપ્રદાયોમાં, ભારતની બહારના તમામ ધાર્મિક પુસ્તકોની અંદર ઓનલી, માત્ર ઓનલી આટલું જ છે. અને એની બખેડાઓ, એના ઝઘડાઓ, એના તોફાનો, એના અલગ અલગ પ્રકારના કારસ્તાનો, આતંકવાદ, આજે બધું વસ્તુ જે ઊભી થઈ રહી છે એ ઓનલીના કારણે થઈ છે. દરેક ભારતની બહારના દરેક લોકો એમ કહે છે કે અમારું જ સાચું, અમે જ સાચા, અમારું જ મોટું, આખી દુનિયા અમારું સ્વીકારવું જોઈએ, આખી દુનિયા અમે કહીએ પ્રમાણે ચાલવી જોઈએ. ભારત એવું નથી કહેતું. ભારત એમ કહે છે કે આ શ્રેષ્ઠ છે, તમને યોગ્ય લાગે તો આગળ ચાલો. એક ઉદાહરણ આપું કે ભારતમાં વિકલ્પો કેટલા છે. આપણે ત્યાં અશ્વમેઘ યજ્ઞ પણ થાય છે, અને ઘરની અંદર રોજ સાંજે એક છાણાની અંદર એક હોમ પણ થાય છે. આ વિકલ્પ છે. માણસની મતિ, બુદ્ધિ, શક્તિ, અનુકૂળતા, ઉપલબ્ધિ, એના આધારે જે કરી શકે એ કરો, કંઈક કરો. ભારતીય સંસ્કૃતિ આ કહે છે કે તમે અશ્વમેઘ યજ્ઞ કરો, 1000 કુંડીનો સહસ્ત્રચંડી યજ્ઞ, સહસ્ત્રકુંડી યજ્ઞ કરો. જરૂરી નથી કે સહસ્ત્રકુંડી યજ્ઞ, હા તમારી સગવડ છે તો સહસ્ત્રકુંડી યજ્ઞ કરો, પરંતુ તમારી સગવડ નથી પણ તમારી ભાવના છે, તમારી વૃત્તિ છે, તમારી નીતિ છે, તો એક નાનું પણ ઘરની અંદર એ પણ કરો. તમને એટલું જ પુણ્ય મળશે જેટલું તમે આની અંદર કરી રહ્યા છો. આ છે ઓલ્સો. આપણે ત્યાં કીધું ને, ઓનલી નથી, ઓલ્સો છે. ઓલ્સોના કારણે ભારતીય સમાજ દુનિયાભરમાં પ્રસરેલો હતો. દુનિયાભરમાં જ્યાં પણ જઈશું ત્યાં ભારતીય સંસ્કૃતિના અવશેષો આજે મળશે. એ કોઈ લડાઈ કરવા માટે કે તલવાર લઈને કે શસ્ત્રો સરંજામ લઈને ગયેલા લોકો નહોતા. આપણા ઋષિમુનિઓ ગયેલા હતા, આપણા વેપારીઓ ગયેલા હતા, આપણા શિક્ષકો ગયેલા હતા, અને ત્યાંના માણસને માણસ તરીકે જીવવા માટેનું જ્ઞાન આપવા માટે ગયા હતા. એ દુનિયાની અંદર આજે પ્રસ્થાપિત થયેલું છે. એને ભૂલાવડાવી દેવામાં આવ્યું હતું, અને એના કારણે આ પ્રકારની મહામારીઓ અને માત્ર ને માત્ર આર્થિક વ્યવસ્થાઓ પર તંત્ર ગોઠવવાનું જે કામકાજ ચાલી રહ્યું છે. હું વચ્ચે એક અમેરિકાની જે વાત કરતો હતો, અમેરિકાએ લોકડાઉન કેમ નથી આપ્યું ઓફિસે? મારી હમણાં થોડા દિવસો પહેલા અમારા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે વિદેશમાં સ્થિત થયેલા હોય એવા બધા વિદ્યાર્થીઓનું એક ઝૂમ ઉપર અમે એક કોન્ફરન્સ કરી હતી. તો મેં બધાને પૂછ્યું તો એ બધાએ કીધું કે ત્યાં અમે ક્વોરન્ટાઇન છીએ, ઓફિશિયલ નથી, અમે જાતે બંધ થઈ ગયા છીએ. તો જેટલા ભારતના લોકો જે છે એ બધા ક્વોરન્ટાઇન છે વિદેશની અંદર. ત્યાંના લોકો કેટલા છે આપણને ખબર નથી, હશે થોડા ઘણા, પરંતુ સરકારે ઓફિશિયલ ક્વોરન્ટાઇન જે લોકડાઉન છે નથી કર્યું. કેમ નથી કર્યું? તો એને અર્થતંત્રની ચિંતા છે.
અમેરિકાને પ્રોડક્શનની ચિંતા છે. અમેરિકાનું પ્રોડક્શન ડાઉન જાય, અમેરિકાનું પ્રોડક્શન ઓછું જાય તો ચીન એની ઉપર હાવી થઈ જાય. આમે અમેરિકાને ચીન હેરાન કરે જ છે બજારની અંદર, માર્કેટની અંદર. અને કોરોનાના કારણે જો પ્રોડક્શન બંધ થઈ જાય તો ચીન એની ઉપર હાવી થઈ જાય, ચીન એનું અર્થતંત્ર કેપ્ચર કરી લે અને ચીનની જે ચાલ છે એમાં ચીન સફળ થઈ જાય. આ પ્રકારના સમીકરણો કેટલાક લોકો ગોઠવે છે. સાચું ખોટું એનાથી નીકળશે બહાર, પરંતુ ભારતે એની ચિંતા નથી કરી. મેં જેમ કીધું, ભારતે માણસોની ચિંતા કરી છે. અર્થતંત્ર એ માણસો હશે તો એની મેળે ગાડી ઉપર આવશે, ટ્રેક ઉપર આવી જશે, એની કોઈ વાંધો નથી આપણને. બરાબર? તો આ ભારતીય સમાજ, ભારતે શું કરવાનું છે, ક્યારે કરવાનું છે, કેટલું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, શા માટે કરવાનું છે, એને સમજવાની જરૂર છે. ભારતીય સમાજ જેટલો સુખી, સમૃદ્ધ અને શાંત અવસ્થામાં રહેશે એટલું સુખ, સમૃદ્ધિ અને શાંતિ એ વિશ્વની અંદર સ્થાપિત થવાની છે. એના વગર છૂટકો નથી. ભારતે એક દિશા ભૂતકાળની અંદર પણ પ્રાચીન સમયમાં આપી હતી દુનિયાને, વર્તમાન સમયની અંદર પણ કોરોનાના કારણે એ દિશા ઉપર ચાલવાની આપણને એક તક મળી છે. તો આપણે આજે જે પરિસ્થિતિમાં અત્યારે કોરોનાની બંધીમાં કે લોકડાઉનમાં છીએ, તો આપણી સામે જે સ્થિતિ આવી છે એમાં આપણે મજબૂત થવાની જરૂર છે. એટલા માટે હું કહું છું, વાતો કરતા કરતા ફોન ઉપર ક્યારેક કહેતો હોઉં છું કે આ મહિનાથી આપણે બંધ છીએ. બરાબર? મહિનાથી હોટલો બંધ છે, મહિનાથી ટુરિઝમ બંધ છે, મહિનાથી પાણીપુરી બંધ છે, મહિનાથી પીઝા બંધ છે, મહિનાથી બર્ગર બંધ છે. કોને પેટમાં તકલીફ થઈ? કોઈને તાવ આવ્યો, પીઝા નહીં ખાધો તો? પાણીપુરી નથી ખાધી તો શરદી ઉધરસ થઈ ગઈ, માથું દુખે છે, બેચેની લાગે છે. આવું કોઈ પરિવારમાંથી બૂમો આવે છે? અને કેટલાય સમયથી કે ભાઈ કેટલીક જૂનવાણી પદ્ધતિની રેસીપીની જમવાનું બનાવવાનું ઓફર થતી હતી, પરંતુ કોઈ બનાવતું નહોતું. એ બધી અત્યારે રેસીપીઓ કામ આવી રહી છે. ગુલાબ સટર, આપણે નામ સાંભળ્યું ખબર નથી. ગુલાબ સટર, ગુલાબ સટર શું છે? તો બપોરની રોટલી હોય, વધી હોય, એને સાંજે છાશમાં કે દહીંમાં વઘારી નાખવાની. ગુલાબ સટર. આ બધું બનતું થઈ ગયું છે. ઘણી બધી બહેનોને ઢોકળા બનાવતા, મુઠિયા ઢોકળા બનાવતા નહોતું આવડતું. એ બહેનો મુઠિયા ઢોકળા બનાવતી થઈ ગઈ. કેમ? તો કે સાસુ ભેગી બેસતી થઈ ગઈ. એટલે સાસુ ભેગી બેસતી નહોતી. કેમ? તો કે હું તો નોકરી કરું છું, મારે બે છોકરા સંભાળવાના, આ બધું કરી. તો આ કોરોનાએ આપણને એકબીજાની નજીક આવવાનો મોકો આપ્યો છે. કોરોનાએ આપણને આપણા પરિવારને પોતાનો બનાવવાનો મોકો આપ્યો છે. આ કોરોનાએ આપણને આપણી જે આત્મીયતા જે છે, આત્મીયતાને ગાઢી કરવાનો, ગહન કરવાનો એક મોકો આપ્યો છે. આપણા સગાવાલાઓને કેટલીક બાબતોથી જાણ કરવાનો, જાણકાર બનાવવાનો મોકો આપણને આપ્યો છે. આપણી સાથે રહેતા, આપણી સાથે કામ કરતા લોકોની સાથે આત્મીયતા કેળવવાનો મોકો આપ્યો છે. આપણી સાથે પડોશમાં રહેતા લોકો સાથેને નજદીક આત્મીયતા કેળવવાનો મોકો આપ્યો છે. તો આ ખૂબ મોટો એક અવસર આપણી સામે. એટલે હું કહું છું કે ભાઈ, આપણે ત્યાં જે આફત આવે, આફતને અવસરમાં પલટવાની, કોઈ પણ આફત એને અવસરમાં ટ્રાન્સફર કરવાની આ ભારતીય સમાજની તાકાત છે. ગમે ત્યારે ગમે તે વસ્તુ થશે. આટલી બધી આપદાઓ આવી ભૂતકાળની અંદર, ખૂબ મોટા ભૂકંપ આવ્યા હશે, ખૂબ મોટી હોનારત થઈ હશે, પૂર આવ્યા હશે, એક્સિડન્ટ થયા હશે. એ માનવ સર્જિત હશે કે પ્રકૃતિ સર્જિત કોઈ પણ પ્રકારની આફત હશે, ભારતીય સમાજે એને અવસરમાં પલટી નાખી છે અને ત્યાંથી એક નવું સર્જન કરીને એ ફરી પાછું ત્યાં ઊભું કર્યું છે અને દુનિયાની સામે દાખલા બેસાડ્યા છે. કોરોના પણ આપણને એક નવ સર્જન તરફ લઈ જવા માટેનો એક ઇંગિત આપણી સામે કરે છે. પ્રકૃતિનું રક્ષણ કરો, પ્રકૃતિનું સંવર્ધન કરો, પ્રકૃતિનું સંરક્ષણ કરો અને ભવિષ્ય માટેના માનવ સમાજને એની જે ધરોહર એને ભેટમાં આપવાની છે, આ ધરોહરને સાચવવાનું કામ આ કોરોના આપણને શીખવાડી જવાનું છે. એને સાચવવું પડશે. આપણે ત્યાં સૌથી મોટું એક અર્થતંત્રની અંદર ખૂબ મોટું એક ભારણ જે કંઈ પણ વસ્તુ છે એ પેટ્રોલિયમનું છે. કેમ કે બધું બહારથી લાવવું પડે છે. ખૂબ મોટું હુંડિયામણ એની અંદર જાય છે. બરાબર? તો વિચાર કરીએ કે આજે કેટલું હુંડિયામણ વસ્તુ હશે. કેટલાક તર્કબાજ લોકો એમ કહે છે કે ભાઈ ચકેડા તો બંધ થઈ ગયા ને બધા, મશીનો બંધ થઈ ગયા ને બધા, ઉત્પાદન બંધ થઈ ગયું ને બધું. પરંતુ પ્રાચીન ભારત જે તમામ પ્રકારે શ્રેષ્ઠ હતો, તમામ પ્રકારે વિકસિત હતો, તમામ પ્રકારની સાજ સજ્જાથી, તમામ પ્રકારની સુવિધાઓથી યુક્ત હતો, તો એ કેમ ચાલતું? તો વર્તમાન સમયની અંદર પ્રકૃતિના નિયમ પ્રમાણે, પ્રકૃતિની મર્યાદામાં રહીને
પર્યાવરણને ચિંતા કરીને, પર્યાવરણની સુરક્ષા કરતાં કરતાં, પર્યાવરણ પ્રકૃતિનું સંવર્ધન કરતાં કરતાં આપણે આપણી વિજ્ઞાન ટેકનોલોજીના જમાનામાં ચાલી શકીએ કેમ નહીં એનો વિચાર કરવાની જરૂર છે. આજે આપણે વિચાર કરીએ છીએ કે આપણે આટલા આ 1 મહિનાથી ચાલી રહ્યું છે, બરાબર છે, તો મેં હોટલની વાત કરી, નથી થતું કંઈ, તો નક્કી કરી શકીએ કે મેં હોટલમાં જમવા નહીં જઈએ. આ સંકલ્પના દિવસો છે. ખબર પડી ગઈ છે કે માણસ તરીકે જીવન લાંબા સમય સુધી જીવવું હશે તો કેવી રીતે જીવવું પડશે. શુદ્ધ સાત્વિક આ પ્રકારનો આહાર લેવો પડશે. આ કોરોનાના સમય પહેલા પોસ્ટોમાં આવતું હતું હોટલોમાં કેવી રીતે ખાવાનું આપે છે, શું અંદર કરે છે બધું, તો એ આ કોરોનાના સમયની અંદર એ જે પોસ્ટો વાંચેલી છે ને એને બરાબર કરીને નક્કી કરવાનું છે. કોરોનાનું ગયા પછી ફરી પાછું હોટલમાં જમવાનું ચાલુ કરી દઈશું તો એનો કોઈ મતલબ નથી. આ પણ વિચારવાની જરૂર છે. આપણે આપણા વાહનો તો પ્રદૂષણ ઓછું થઈ ગયું છે. પ્રદૂષણ ઓછું થવાનો એકમાત્ર રસ્તો એ છે કે આપણી હેરાફેરી શકીએ એટલી ઓછી. અત્યારે સમાચાર આવે છે ને, આજના જ એક પેપરમાં છે કે શ્રીનગરથી 150 કિલોમીટર દૂરનું એક હિમાલયની રેન્જ સ્પષ્ટ દેખાય છે. પંજાબના જાલંધરથી 200 કિલોમીટર દૂર હિમાલયની રેન્જ થોડા દિવસ પહેલા આવ્યું હતું, ચોખ્ખી દેખાય છે. વડોદરાથી મને કોઈએ કીધું કે પાવાગઢ દેખાય છે. નહીં તો હાલોલથી નજીક પહોંચવા જઈએ ત્યારે પાવાગઢની ઉપરનું દેખાતું હતું, વડોદરાથી બહાર નીકળે એટલે પાવાગઢ દેખાય છે, એવું મને કીધું કોઈ હમણાં. તો આ કેમ છે? આટલો કેટલાય વર્ષોથી આમ વિચાર કરી દિલ્હીના પ્રદૂષણને રોકવા માટે, ઓછું કરવા માટે કેટલા પ્રયત્નો થતા હતા, પરંતુ નહોતા કરી શકતા. આ માણસની તાકાત નથી. માણસની તાકાત એટલી જ છે કે પ્રદૂષણ વધારે. પ્રકૃતિને બરબાદ કરવાની તાકાત માણસમાં છે. કુદરતે જે નિર્મિત કરેલું છે એને બગાડવાની તાકાત માણસમાં છે, એને સુધારવાની તાકાત માણસમાં નથી. એ ત્યારે જ સુધરશે જ્યારે પ્રકૃતિને કુદરત નક્કી કરશે ત્યારે, અને ત્યારે માણસે બંધ થવું પડશે, અને ત્યારે કુદરત માણસ ઉપર વિશ્વાસ નહીં મૂકે. આ કોરોના બંધી એવી છે કે કુદરતને, પ્રકૃતિને જે રિસફલિંગ રિસેટલમેન્ટ કરવાનું જે છે એમાં માણસ ઉપર વિશ્વાસ નથી, એટલે માણસોને બંધ કરી દીધા. બહાર ફરશો તો તમે નડશો ને વચ્ચે ક્યાંક, હા, પરંતુ બીજા કોઈ પશુ પંખી જીવજંતુઓને પ્રકૃતિએ ના નથી પાડી. એટલે મોજથી છે, બધા ફરે છે. તો આપણે આપણી આજુબાજુના વિસ્તારની અંદર પણ કેટલાક પક્ષીઓ, કેટલીક ચકલીઓ, હા, આપણે નહોતા જોતા એવા બધા પક્ષીઓ આવવા માંડ્યા છે આપણા ઘરની નજીકમાં. શહેરી વિસ્તારના વચ્ચોવચ પક્ષીઓ દેખાવા માંડ્યા છે. કેમ દેખાવા માંડ્યા છે? એને પણ પોતાની સુરક્ષા લાગી છે. તો આ વસ્તુ બની રહી છે. એને ટકાવી કેવી રીતે? આપણે, હું એવું નથી કહેતો કે આપણે આપણી ઉદ્યોગો બંધ કરી દેવા, જરૂર નથી ઉદ્યોગો બંધ કરવા, પરંતુ એને મર્યાદા સમજવી. એ મર્યાદા સમજીને એ ઉદ્યોગોને કેવી રીતે ચલાવવા, શું કરવું, એટલા માટે હું કહું છું કે ભાઈ તમારે ચાલીને જઈ શકાય એવું કામ હોય તો સાયકલ ઉપર પણ નહીં જવાનું, અને સાયકલ હોય તો સ્કૂટર, બાઇક નહીં લેવાનું, ને બાઇક સ્કૂટરથી ચાલુ હોય તો ગાડી 4 વ્હીલ નહીં લેવાની. આ ભવિષ્ય માટે અત્યારે સંકલ્પ કરવો પડશે. અને કેટલાક લોકોએ તો આ પ્રકારનું કામ આદર્શ રૂપે, એક આઈડિયલ રૂપે, એક પોતાના ઉદાહરણ બનીને કેટલાક લોકોએ આ કામ કરવું પડશે, અને એટલા લોકોએ બધા પાસે કરાવડાવવું પડશે. આ ચેન એવી રીતે ચાલે કે કેટલાક લોકો કામ કરે એને જોઈને ઘણા બધા લોકો કામ કરે. તો આ સિસ્ટમ છે. આ કે ભાઈ કોઈ એક આઈડલ છે તો એ કોઈ એનો આદર્શ પૂરો પાડે તો એના હજારો લોકો એને ફોલો કરે. તો આપણે આદર્શ બનવાનું કામ એ આપણા સમાજ માટે પણ કરવું પડશે અને દુનિયા માટે પણ કરવું પડશે. તો આ જે છે ઇન્ડિયા ટુ ભારત, આ વિષય જે મનમાં આવ્યો એ સ્વામી વિવેકાનંદને વાંચતા આવેલો હતો. સ્વામી વિવેકાનંદ પણ યુવાન અવસ્થાની અંદર 1893માં શિકાગોમાં ધર્મ પરિષદમાં ગયા, અને ત્યાં એને જે ભાષણ કર્યું, અને પછી એક આખું વર્ષ ત્યાં યુરોપમાં અને અમેરિકામાં બધે ફર્યા કર્યા અને જે ભાષણો કર્યા, તો એનો જે સાર હતો એ તો ઇન્ડિયા ટુ ભારત, ભારતે પોતાની મૂળ દિશામાં પાછું જવું પડશે, અને દુનિયાના કલ્યાણ માટે ભારતે પોતાની મૂળ દિશામાં પાછું જવું પડશે, એ સ્વામી વિવેકાનંદ કહેતા હતા. અને ત્યારથી એ દિશા આ દેશના યુવાનને, આ દેશના સમાજને એક કરવા માટેનો જે પ્રયત્ન ચાલી રહ્યો હતો, એ વિષયના અનુસંધાનમાં આજે આ ઇન્ડિયા ટુ ભારત આ વિષય આ અવર આણંદના માધ્યમથી મૂકવાનો એક મોકો જે મળ્યો એના અનુસંધાનમાં તમારી સામે વાત કરી રહ્યો છું. છેલ્લી કેટલીક વાતો કરીને પૂરું કરીશું. સ્વામી વિવેકાનંદ
એક આધ્યાત્મ પુરુષ, એના ગુરુ રામકૃષ્ણ પરમહંસ, પ્રચંડ આધ્યાત્મ પુરુષ, અને એમના માધ્યમથી, એમના દ્વારા સ્વામી વિવેકાનંદ ગયા ત્યારે અંગ્રેજોનું રાજ હતું જ શાસન ભારતની અંદર. સ્વામી વિવેકાનંદ માત્ર ધર્મના પ્રચાર માટે ગયા હતા એવું નહોતું, કે ભારતીય સંસ્કૃતિના, વૈદિક સંસ્કૃતિના પ્રચાર માટે ગયા હતા. વૈદિક સંસ્કૃતિ શું છે એ કહેવા માટે ગયા હતા. અને અમે ગુલામી અવસ્થામાં રહેવા માટે સર્જાયેલા નથી એ ત્યાં આગળ કહેવા માટે ગયા હતા, કે અમે આજ નહીં તો કાલ આ ગુલામી અવસ્થાને ઉખાડીને ફેંકી દઈશું. એ માત્ર અધ્યાત્મની વાત કરવા માટે નહોતા, કે અધ્યાત્મ આધારિત સ્વતંત્રતાની વાત કરવા માટે ગયા હતા. અને ત્યારે એ વાત એમણે કર્યા પછી એ ધર્મ પરિષદના આયોજકોની જે મનસા હતી કે દુનિયાભરની અંદર પોતાનો વિચાર પ્રસ્થાપિત કરવાનો અને એની વાહવાહી કરવાની, એને દર મૂળથી સ્વામી વિવેકાનંદે તોડી ફોડી નાખ્યો પોતાના એક 5 મિનિટના વક્તવ્યના આધારે. અને આ વક્તવ્ય થયા પછી ત્યારથી આજે બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડ, હું જે કહું છું એવા પ્રકારના લોકો એ ત્યારથી સક્રિય પણ થઈ, ત્યારથી હું માનું છું સક્રિય થયા છે. કે ભારતનો એક યુવાન, આ દુનિયા અજાણ્યો યુવાન, જેણે ક્યારેય દરિયા પાર કોઈ વસ્તુ જોઈ નથી, એવો એક યુવાન, અને એ આવીને દુનિયાના શિરમોર કહેવાતા એવા એજન્સીના લોકોના એજન્ડાને તોડી મરોડીને ક્યાંય ફેંકી દે છે. તો એ દેશના યુવાનોને આપણે અલગ રીતે ટ્રીટ કરવા પડે, અને એ ટ્રીટ કરીને આ દેશને ગુલામી અવસ્થામાંથી બહાર નહીં આવવા દેવાનો, એવી કોઈને કોઈ પ્રવૃત્તિ આપણે બધાએ કરવી પડશે. એ આ બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડનું કામ છે. અને ભારતના યુવાનોને એ આર્થિક વ્યવસ્થાની અંદર, પોતાની રોજગારીની વ્યવસ્થાની અંદર, પોતાના ઉપાર્જન માટે થઈને, પોતાના સ્વાર્થ માટે થઈને એક પ્રકારનું આજે તંત્ર ચાલ્યું, એની અંદર ભારતનો યુવાન એ લડતો ઝઘડતો સંપ્રદાયવાદની અંદર, જાતિવાદની અંદર, નાના મોટા વાડાની અંદર, અને જે કહેવાય કે એક તિરસ્કાર, ઘૃણા, નિરાશા, આ પ્રકારના વાતાવરણમાં આ યુવાનોને નાખી દેવાની પ્રવૃત્તિ ચાલી. અને એ સ્વતંત્રતા સમય સુધી અને સ્વતંત્રતા પછી પણ એ ચાલી રહી. અને એની સાથે સાથે ભારતની અંદર પણ એ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી કે આ દેશનો યુવાન જાગે, આ દેશનો યુવાન ઊભો થાય, આ દેશનો યુવાન સક્રિય થાય, આ દેશનો યુવાન જોમવાળો થાય, આ દેશનો યુવાન મજબૂત થાય, આ દેશનો યુવાન સંકલ્પબદ્ધ થાય. એ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી. અને એના કારણે થઈને આ બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડ એ ફરી પાછી જોરશોરથી સક્રિય એ ભારતની અંદર થઈ રહી છે, અને ભારતના યુવાનને દિશા ભટકાવવા માટેના પ્રયત્નો કરી રહી છે. એમાંથી સમજીને ભારતના યુવાને આ પ્રકારની વાતો, કે ભારત શું છે, એટલા માટે કહું છું કે ભારત કો જાણો, ભારતને જાણો કે ભારત શું હતું. ભારત એ માત્ર સોને કી ચિડિયા ગીતમાં ગાવા પૂરતો નથી. તો ભારત કો જાણો, અને જાણ્યા પછી એને માનો, એટલે ભારત કો માનો કે ભાઈ આ હતું. અમારા ઋષિ મુનિઓ એ દાઢી વાળ વધારીને, ભગવા કપડાં પહેરીને, જંગલમાં આશ્રમ બનાવીને, ઘાસની ઝૂંપડી બનાવીને પાન પત્તા ખાતા એવા માત્ર બાવાઓ નહોતા, એ સાયન્ટિસ્ટો હતા બધા. આને માનવું પડશે, એની પહેલા એને જાણવું પડશે, જાણીને માનો. તો ભારત કો જાનો, ભારત કો માનો, અને ભારત કે બનો. ભારતના બનવાનું છે. એની સાથે એક વસ્તુ હું બીજી જોડું છું કે સ્વતંત્રતા નથી મળી એની પહેલા યુવાનોમાં બલિદાનની હોડ ચાલી હતી. દેશ કે લીએ બલિદાન હો, આ પ્રકારનો. તો લબર મુછિયા અને દૂધમલિયા જુવાનિયાઓ ફાંસીના માચરા પર લટકી જવા માટે હોડ લગાડતા હતા. તો પરંતુ સ્વતંત્ર ભારતની અંદર દેશ માટે બલિદાન એટલે મરી જવાની જરૂર નથી. દેશ કે લીએ જીના શીખે, આ કહું છું. તો દેશ કે લીએ જીના શીખે. આજે જરૂર છે દેશ કે લીએ જીના શીખે. એટલે ભારત કે બનો અને ભારત કો બનાવો. તમારે કેવું ભારત જોઈએ છે ભવિષ્યમાં? એક શક્તિશાળી ભારત, એક વિશ્વને માર્ગદર્શન કરી શકે એવું ભારત, વિશ્વગુરુ ભારત, વિશ્વમાં શાંતિનો સંદેશ ફેલાવી શકે એવું ભારત, વિશ્વની અંદર આતંકવાદને દૂર કરી શકે એવું ભારત, વિશ્વને યુદ્ધના રસ્તા ઉપરથી પાછું લાવે એવું ભારત, વિશ્વને ટેકનોલોજી અને વિજ્ઞાનની મર્યાદા શીખવાડી શકે એવું ભારત એ તમારે જોઈએ છે. તો એવો ભારત કો બનાવો. આ વાત આજે છે ઇન્ડિયા ટુ ભારત, એના માટેની વાત છે. એની અંદર પરિવારથી માંડીને, પોતાના વ્યવસાયથી માંડીને, પોતાના શિક્ષણથી માંડીને, પોતાની ટેકનોલોજીથી માંડીને, પોતાની સામાજિક વ્યવસ્થાથી માંડીને આ તમામ વસ્તુઓ જે થાય છે એને સમજવાની, અને એની અંદર પોતાની આ કોરોના સમયની અંદર જે કંઈ પણ આપણી સામે એક મોકો મળ્યો છે, આ મોકાને ગુમાવી નહીં દેતા કેટલાક સંકલ્પ આપણે કરવા પડશે. એવા સંકલ્પબદ્ધ થઈને આ કોરોનામાંથી ઝડપભેર બહાર આવીને
અત્યારે જે કંઈ પણ પારોઠના પગલાં થોડા ઘણા દેખાય છે આપણને, એ ભવિષ્યમાં આગળ પર બહુ મોટી છલાંગ મારવાની છે. એ છલાંગ મારવા માટે આપણે સંકલ્પબદ્ધ થઈએ, એના માટે શક્તિ સંચિત કરીએ. એ જ માત્ર આ સમયનો સૌથી મોટો ઉપયોગ હોઈ શકે. અને ભવિષ્યનું ભારત એ વિશ્વગુરુ ભારત, દુનિયાને દિશા આપતું ભારત, દુનિયાને લીડ કરતું ભારત. થોડા સમય પહેલા એ યોગ દિવસથી શરૂ થઈ ગયું હતું. 192 દેશના લોકોએ એક જ મીટિંગની અંદર આ યોગને મંજૂરી આપી દીધી અને યુનોમાં એનું યોગ દિવસ તરીકેનું, વિશ્વ યોગ દિવસ તરીકેનું અને મંજૂરી મળી ગઈ. આવા અનેક કામો દુનિયા માટે થઈને જે કરવાના છે. કુણવંતુ વિશ્વમાર્યમ વસુધૈવ કુટુંબકમ સર્વે ભવંતુ સુખિનઃ. આ જે વસ્તુ છે તેન ત્યક્તેન ભુંજીતા. મારું જે પોતાનું છે એમાંથી થોડું ત્યાગ કરીને, મારી પાસે ખૂબ બધું પડેલું છે, કોઠાર ભરેલા છે, એમાંથી થોડુંક આપવું જોઈએ, ત્યાગ નથી. મારી જરૂરિયાત જે છે, મારી મહત્તમ જરૂરિયાત જે છે એમાંથી થોડુંક જેને બીજાને જરૂરિયાત છે, મારા કરતાં વધારે જરૂરિયાત છે, એને હું આપું. એ છે તેન ત્યક્તેન ભુંજીતા. આ બાબતો ધ્યાનમાં રાખીને આપણે ભારતને ભારત બનાવવાનું છે. અને ઇન્ડિયા, આજે મેં વાતો કરી એ ઇન્ડિયામાં ક્યાંય દેખાય છે તો એનું ચિંતન કરો. આજે ઇન્ડિયા માટે હું સ્પેશિયલ કંઈ બોલવાનો નથી. ભારત માટે, ભારતમાં શું છે, ભારત શું કરી શકે છે, એ ઇન્ડિયામાં ક્યાંય દેખાય છે તો ઇન્ડિયા તરીકે રહેવાનો કોઈ વાંધો નથી. પરંતુ ઇન્ડિયામાં નથી દેખાતું તો ઇન્ડિયાને છોડવું પડશે. આ માટેનું ચિંતન કરીને એક કેટલીક ગીતની પંક્તિઓ છે કરી વાંચીને હું મારી વાતને પૂરી કરીશ. એક નયા ઇતિહાસ રચે હમ, એક નયા ઇતિહાસ. डगर डगर सब दुनिया चलती, हम बिहड़ में पंथ बनाए. मंजिल चरण चूमने आए, हम मंजिल के पास न जाए. धारा के प्रतिकूल नाव से, ધારા કે પ્રતિકૂળ નાવ છે. આ દિવસો એવા છે, ધારા કે પ્રતિકૂળ, જે વેણ છે એનાથી સામા વેણે ચાલવાનું. આપણા બાપ દાદા કહેતા ને કે મરદ તો એ છે કે સામી હવાએ ચાલતો જાય. એ તો ધારા કે પ્રતિકૂળ નાવ से एक नया विश्वास रचे हम. दूर हटाकर जग के बंधन बदले हम जीवन की भाषा. અત્યારે જીવનની ભાષા બદલવાના દિવસ છે આ કોરોના બંધન. એટલે આપણે અત્યાર સુધી જે જીવન આપણે જીવતા હતા એ જીવન આપણે જીવવું નથી. આપણા બાપ દાદાઓ, ત્રીજી ચોથી પાંચમી પેઢીના બાપ દાદાઓ કેવી રીતે જીવીને સુખી થતા હતા, કેવી રીતે જીવીને સમૃદ્ધ હતા, કેવી રીતે જીવીને શાંતિનો રોટલો ખાતા હતા, એ પ્રકારનું જીવન પદ્ધતિ બનાવવાના દિવસો એ આમાં કીધું છે. દૂર હટાકર જગ કે બંધન. આ જગ કે બંધન પણ વિશેષ રીતે જોવાની જરૂર છે કે ભારત ઉપર દુનિયાનો બીજો કોઈ દેશ બંધન લાદી નહીં શકે. ભારત પોતાની વ્યવસ્થા પોતે કરશે, ભારત પોતાના નિયમો પોતે બનાવશે, ભારત પોતાની રીતે જીવવાનું એક વ્યવસ્થા ઊભી કરશે. દુનિયાના કોઈ બંધનમાં ભારત નહીં રહે. આ એ બંધનની વાત છે. दूर हटाकर जग के बंधन बदले हम जीवन की भाषा. छिन्न भिन्न करके बंधन बदले हम जीवन परिभाषा. अंगारों में फूल खिलाकर. આતંકવાદ ચાલી રહ્યો છે. આતંકવાદની વચ્ચે પણ ફૂલ ખીલવવાનું છે, શાંતિનો સંદેશ ફેલાવવાનો છે અને શાંતિના સંદેશ દ્વારા આતંકવાદને દફનાવવાનો છે. અંગારોं में फूल खिलाकर एक नया मधुमास रचे हम. अंबर हिले धरा डोले पर हम न अपना पंथ छोड़े. કોઈ પણ પરિસ્થિતિમાં ઇન્ડિયાથી ભારત તરફ જવાનો જે રસ્તો આપણે પકડ્યો છે એ રસ્તાને છોડવો નથી. આપણે એ રસ્તા ઉપર જ આપણી હજારો પેઢીઓ સુરક્ષિત રહેવાની છે. એ જ રસ્તા ઉપર આપણે સુખી સમૃદ્ધ શાંતિના માર્ગ ઉપર ચાલવાના છે. અંબર हिले ધરા ડોલે પર હમ અપના પંથ ન છોડે. સાગર સીમા ભૂલે. સાગર સીમા ભૂલે પર હમ અપના ધ્યેય ન છોડે. કોઈ પણ પરિસ્થિતિ આવે, હમ અપના ધ્યેય ન છોડે. સ્નેહ પ્યાર કી વસુંધરા પર એક નયા આકાશ રચે હમ, એક નયા ઇતિહાસ રચે હમ. સ્નેહ અને પ્યાર, આપણે ત્યાં આત્મીયતા કીધું છે ને, દુનિયાને આત્મીયતા શીખવાડવાની છે. મારી પાસે ગમે તેટલી તાકાત હોય, કોઈને પીડા આપવા માટે નથી. મારી પાસે તાકાત છે તો બીજાના એ સંરક્ષણ માટે છે, બીજાના સંવર્ધન માટે છે. એ વિચાર એ ભારતમાંથી જ ઉદ્ભવ થઈ શકશે. ભારતની જ પ્રજા, ભારતનો જ નાગરિક, એ ભારતનો જ સમાજ દુનિયાને એ પગલા ઉપર ચાલવાની તાકાત રાખે છે. એના માટે થઈને આજે વિષય ઇન્ડિયા ટુ ભારત તમારી બધાની સામે મૂક્યો છે. અવર આણંદ એ જે કામ ચાલુ થયું છે, એક વિચાર, એ પણ એક સદવિચાર છે અને એ પણ ભારતની ભૂમિનો પ્રતાપ છે કે ભાઈ આ કોરોના લોકડાઉનની અંદર ખૂબ નેગેટિવિટી ચાલી રહી છે. જેને મનમાં જે ભાવે એ બોલતા હોય છે.
એમાં બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડ સાથે જાણી અજાણે જોડાયેલા લોકો ભયંકર રીતે આ બધો ધંધો ચલાવતા હોય છે. તો એની સામે એક સકારાત્મકતા, એક પોઝિટિવિટી, એક હકારાત્મક અભિગમ, એની સાથે કેટલાક વિષયો આ સમાજ સામે જાય, સમાજના યુવાનોમાં જાય, સમાજના આગેવાનોમાં જાય, સમાજના ચિંતકોમાં જાય, અને ટ્રેન્ડ મેકર એવા પ્રકારનો જે પોકેટ છે એમના સુધી આ પ્રકારના વિષયો જાય, એનો એક સુગમ એક અભિગમ આ અવર આણંદ એ ચલાવી રહ્યું છે. હું એને ખૂબ અભિનંદન આપું છું. અને આના માટે જે કંઈ પણ સારા લોકોને જોડવાની એની અંદર આવશ્યકતા છે, તમામ લોકોને જોડો એની અંદર. અને આ જે સાંભળી રહ્યા છે આજે જેટલા મિત્રો, એ બધા પણ આ વિચારની સાથે જોડાય. એટલે પોતાની જગ્યા ઉપર જે કંઈ પણ નાનું મોટું સારું કામ કરી શકે છે એ કામ કરવા માટે કટિબદ્ધ બનો. અને ભારતની અંદર અત્યારે જે કંઈ પણ કોરોનાનું મહામારીનું જે વિષય ચાલી રહ્યો છે એમાં ટકવું, એમાં જ મજબૂત થવું અને એમાંથી મજબૂતાઈ સાથે બહાર આવવું, આ પ્રકારનું. એટલે અવર આનંદમાં છે, એમાં મને અવર હમણાં એક મનમાં તુક્કો આવે છે, અવરની ઓપોર્ચ્યુનિટી છે, હા, અને અવરનો અન્ડરસ્ટેન્ડિંગ છે, અને અવરની રિસ્પોન્સિબિલિટી છે. આ અવર સમજુ છું. તો ઓપોર્ચ્યુનિટી છે આ, કે સમાજને કઈ દિશામાં ચલાવવા છે, ભારતને કઈ દિશામાં ચલાવવા છે, યુવાનને કઈ દિશામાં લઈ જવો છે, દુનિયાને કઈ દિશામાં લઈ જવી છે. આ ઓપોર્ચ્યુનિટી છે. આપણે તાકાતવાળા બનીએ. અન્ડરસ્ટેન્ડિંગ છે, પરસ્પરસનું અન્ડરસ્ટેન્ડિંગ, સમાજના દરેક પ્રત્યેક વ્યક્તિ વચ્ચેનું અન્ડરસ્ટેન્ડિંગ, સમાજની પ્રત્યેક સંસ્થાઓ વચ્ચેનું અન્ડરસ્ટેન્ડિંગ, સમાજના પ્રત્યેક તબક્કા વચ્ચેનું અન્ડરસ્ટેન્ડિંગ, જાતિ જ્ઞાતિઓ વચ્ચેનું અન્ડરસ્ટેન્ડિંગ, અને રિસ્પોન્સિબિલિટી. આ રિસ્પોન્સિબિલિટી આપણી છે, મારી છે, અને એને પૂરી કરી શકીએ. એક વાત મને વચ્ચે ભૂલાઈ ગઈ, અત્યારે યાદ આવી, કહી દઉં છું કે આ કોરોનાએ આપણને અછૂત અને અસ્પૃશ્ય, આ બે શબ્દો આપણે ત્યાં ભારતની અંદર જે નાસૂર બની ગયા છે, ખૂબ મોટો દુખાવો જે બની ગયા છે, એની પુનર્વ્યાખ્યા અથવા તો એની સાચી વ્યાખ્યા જે પુરાતન સમયની અંદર પ્રાચીન ભારતની અંદર જે હતી એ વ્યાખ્યા ફરી પાછી યાદ કરાવવાનું આપણને કોરોનાએ મોકો આપ્યો છે. અછૂત અને અસ્પૃશ્ય આપણા શબ્દો નથી, આ બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડે ઘુસાડેલા શબ્દો છે. અછૂત કોણ હતા? અછૂત હતા આપણે ત્યાં, પણ કોણ અછૂત હતા? આવી રીતના અત્યારે કોરોના પીડિત વ્યક્તિ અછૂત, તો આપણે એને અછૂત એટલે એનાથી દૂર રહેવાનું છે, એનો વિરોધ નથી કરવાનો અથવા તેનો તિરસ્કાર નથી કરવાનો, એની સાથે આત્મીયતા તો છે જ, પરંતુ જ્યાં સુધી એ કોરોના એના શરીરમાં છે ત્યાં સુધી આપણા માટે અછૂત, એક અંતર રાખીને એની સાથે રહેવાનું છે. તો પ્રાચીન સમયની અંદર અછૂત આ પ્રકારનું, તો જે સાફ સફાઈના કામો કરતા હતા, કેટલાક એ પ્રકારના કામોમાં, ક્યાંક અલગ પ્રકારની સ્મશાનમાં જઈને આવનાર વ્યક્તિ પણ અછૂત હતો એટલા સમય પૂરતો. એને સમજવું પડશે અસ્પૃશ્ય. તો અસ્પૃશ્ય કોણ? તો જે ત્યાંથી બીમારી આવી શકે એવી સંભાવના છે એવી જગ્યાએથી આવેલો વ્યક્તિ એ અછૂત છે. આપણે ત્યાં બહેનો માસિક ધર્મમાં 5 દિવસ હોય છે, તો એ સમયે બેન અછૂત ગણાતી, એનો તિરસ્કાર નહોતો, એને ઘરની બહાર કાઢી મૂકી એવું નહોતું, પરંતુ એ સમયની માંગ હતી, એના શરીરની અને વૈજ્ઞાનિકતાની એ જરૂરિયાત હતી, એટલે પૂરતું એને કરીને, કે એમાં પણ હાઇજીનની વ્યવસ્થા હતી, એના પણ સ્વાસ્થ્યની ચિંતા હતી, આ પ્રકારનું. તો આ અછૂત શબ્દ અને અસ્પૃશ્ય શબ્દને આ બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડે આપણી જાતિ જ્ઞાતિઓમાં વેચી દીધો, અને જાતિ જ્ઞાતિઓના વાડામાં દેશને નાખીને અત્યારે જે કંઈ પણ તોડફોડ કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે એ તોડફોડ કરનારા પ્રયત્નો કરનારા લોકોને પણ ઓળખવાની જરૂર છે. એટલા માટે કહું છું કે આ કોરોનાએ આપણને અછૂત અને અસ્પૃશ્યની સાચી વાત જાણવાનો મોકો આપ્યો છે. તો જાણીએ કે આટલા વર્ષોથી આપણને જે આ બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડે અછૂત અને અસ્પૃશ્યતાના વાડામાં નાખી દીધા એને તોડી ફોડીને ફેંકી દઈએ, અને હમણાં જે બીમારીના કારણે જે અછૂત છે એને સમજીને એ થઈ જાય એટલે ફરી પાછું અછૂતાપણું દૂર થઈ જાય. તો આટલી વાત એ ધ્યાનમાં રાખીને આ અવર આણંદ જે કામ કરી રહ્યું છે એને ફરી પાછું હું અભિનંદન અને ધન્યવાદ આપું છું. અને ખૂબ ભારત માતા આ બધા લોકોને ખૂબ શક્તિ આપે અને સદબુદ્ધિ આપે, સદભાવ, ક્ષમતા, સમરસતા આપે, અને વર્તમાન સમયમાં ભારત જે સંકલ્પબદ્ધ થશે અને એના કારણે જળ, જમીન, જંગલ, જાનવર, જનતા આનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનું છે. અને એ બધું કરતા કરતા શિક્ષણ, સ્વાસ્થ્ય, ક્ષમતા, સુરક્ષા અને સંગઠન, આ જે વાતો કરવાની છે જેના આધારે ભારત એ ફરી પાછો વિશ્વગુરુ બનવા તરફની દિશામાં ચાલવાનો છે. દુનિયાની તમામ મહાસત્તાઓએ ભારતનું માર્ગદર્શન લેવું પડે એવી સ્થિતિ નિર્માણ થવાની જે છે એમાં
ભારતના પ્રત્યેક વ્યક્તિએ પોતાના ભાગે જે ભૂમિકા છે, પોતાના ભાગનો જે રોલ છે, એ મક્કમતાથી, સંકલ્પબદ્ધ સાથે, સંપૂર્ણ નિષ્ઠા, પ્રામાણિકતા, પૂર્વ આત્મવિશ્વાસ સાથે એ કરીને કરીશું તો જ ભવિષ્યમાં જે આપણે ભારતને બનાવવું છે એના માટે આપણે પૂર્ણ સફળ પામીશું અને દુનિયાના કલ્યાણ માટે, વિશ્વના કલ્યાણ માટે, સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે આપણે અગ્રેસર બનીશું. એમાં કોઈ